बार तो निकली जाए तो અને આ જાય ઉઠે દુધી અલા એટલું કઢાઈ દે ને गुड मॉर्निंग, वेलकम बैक टू बैक माय न्यू ब्लॉग। सुबह हो गई, सुबह सुबह हमने ब्लॉग करते स्टार्ट और आज टाइम हुआ है 8 बजे और 8 बजे हमने ब्लॉग का स्टार्ट कर दिया। और आज नो वीडियो हमारा सीधे जो कारण के आज नो वीडियो हमारा ताकत थी આવશે તો જોઈએ। અહીં અત્યારે તેજી ફૂલ ઊભી થઈ ગઈ છે જો કપડા કાઢે હે અરે પહેલે છે ચાલો એ તો એને ખબર છે પહેરવાનો હોય ખબર હોય। ગુડ મોર્નિંગ જય માતાજી જય રામાબીર જો ગાઈસ ટીપડી જવાનું ને તો જો અત્યારમાં નહીં જીવ કરેલી થઈ ગયું છે ગાઈસ। ઓકે માથું વરવાનું ખાલી બાકી છે અને લુગડા કાઢવાના છે કે કયા કયા પહેરવાના છે તમારે ત્યાં અને કયા શું એ બધું ડિસ્કશન ચાલે છે। તો ગાઈસ ચલો આપણે લુગડા આપણા કાઢી લેવી। કાઢો કયા લુગડા કાઢો આમાં કો છું બુસુટ કાઢો ઓલો લીલા કલર ની ચલ રહ્યું હા હા ઉપર આવી ઉપરનો આવી ઉપરનો આવી હા બીજું ભાઈ ઈ કાઢે પછી બીજું અને એક કિલો વ્હાઈટ કાઢો ઉપર પડી હા બસ ઈ બી જોડી કાઢ લે અરે આજો બેરે ઈ નહીં ઈ અત્યારે ગરમીનું ના પહેરાય એવું। તો ગાઈસ જો આ ઈ કપડા પર કાઢે છે એ ખુલ્લી શર્ટ છે કાઢે તો કન્ટિન્યુઅસ એટલે તે બ્લોગમાં બન્યા રહો કારણ કે હવે હું માથું બાથું ભરેલો માથું ભરેલું છે તો નહીં આવ્યો છું અને પેન્ટ એના ઈ રહ્યા ને મને નાખા પડવાનું એક કાળું કલરનું પેન્ટ કાઢ આ નીચે રહ્યું કાળું આ કાળા કલરનું પેન્ટ કાઢ એક ઉપર પડી ઉપર બીજા નંબરનું બી લઈ લે હા રેડી। તો ગાઈસ ચલો આપણે તો બે જોડી કપડાં લઈ જશે જો બરોબર બે જોડી કપડાં લઈ જશે કાળા અને કાળા અને એ કપડાને સમજી લેશે। તો ગાઈસ ચલો ચા ઉભરી જશે હો ચા ઉભરી જશે તો કન્ટિન્યુ ગાઈસ હું માથું બાથું કરેલું ફાઇનલી ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છીએ ટીપડી જવા માટે અને જો પાછળ હજી તો એક સવારે 9 વાગ્યાના તૈયાર થાય પણ એ ગાય આવી જો જતી રહી ગાય સમજી ગઈ। તો ગાઈસ હવે જઈએ છીએ પીપળી તૈયાર થઈ ગયા છીએ જો કે સમથિંગ બધા ઓકે આ દેખાય છે જો આ રે બોલો તૈયાર થાય ગાઈસ જો ગાઈસ ચલ મસ્ત લાગે તૈયાર થઈ ગઈ જો ગાઈસ જો પ્રસ એ લઈ લીધું છે ગમે ત્યાં જાઉં ને તો પ્રસ તો હંગાત હોય ને હોય છે। તો ગાઈસ હે ને બાઇક તમે હવે ના પહેલાં બહાર કાઢી દો કારણ કે આપણે માર્ગમાં ગારો થાય તો ગાડી આપણી બહાર પડી છે અને હવે તૈયાર 10-15 મિનિટમાં નીકળી છે તો કન્ટિન્યુ રહો આગળ જઈએ આપણે મળવી ઓકે। ફાઇનલી ગાઈસ આપણે પીપળી તો આવી ગયા પણ આ રસ્તે ટ્રાફિક એવી કે પબ્લિક બધી રિટર્ન પાછી આવે છે બરાબર તો હવે આપણે વિચાર એવો કરવું કે અહીંયાથી બધા બાઇક કાઢે છે કોઈ પાછા ગયા છે તો હવે જાવી ના હવે વિચાર કર્યો કે એક ભાઈ જાય છે જો વિચાર ટ્રાફિક થઈ જેવું થાય અહીંથી જાવી કાં તો કે પાછા રિટર્ન આ બધું કરે પાછી આવે કેવા હલવાના આપણે કેવા હલવાના બધી ગાડી પાછી આવે રિટર્ન થઈ ગઈ। તો ગાઈસ જોયું કેવું થાય આ રસ્તે જાવી કે આ રસ્તે જાવી કે આ શોર્ટ રસ્તો હોય પણ હવે આમાં કારો એવો વિચાર કરી જાવી કે ના જાવીને તરત બાઇક હલવી રહે તો ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં રહો। જો આમથી બધા પાછા આવે છે અને આપણે અહીં બાઇક ઉતારી દીધું જુઓ તમને બતાવું જુઓ રસ્તો નહીં પણ તો રસ્તો હવે બધા બાઇક આવે આપણે અહીંયા કણ જાસું રહ્યા પૂછી લઈએ અમને કોકને એટલે તમારે તો બહાર નીકળવાનું છે ને બહાર તો નીકળી જાય ધક્કો અને અહીં જાય ઉઠે સુધી આ ચીલે ચીલે તમે ઉતરી જાઓ અમને ઉતાર દો તમે એકલા ચડાવો તો કઈ ચલો હવે આપણે અહીંથી જવું પડશે કારણ કે આ બાજુ જે જવું છે ને હડો તો આપણે બહી જતો આવી ગઈ ટ્રાફિક સાડી ટ્રાફિક કે અંદર કાચા પાસે આપણે 2 કિલોમીટર પાસ આવે ને 2 કિલોમીટર આપણે એક જ નહીં આપણે કેટલાય પાસ રામાપીરે રસ્તો દેખાડી દીધો છે
અલા એટલું કઢાઈ દે ને જો ગાઈસ મેલ તો નીકળી ગયા મારા ને નીકળી જા બહાર આજની ટ્રાફિક છે ને તો વાપસ જાઓ તો ફરાણા પડે એટલે પહોંચે પાછા વરણ 2 કિલોમીટર ગયા પાછા વરણ કન્ટિન્યુ પાછા મારવા એટલે આપણે પીપળી પહોંચી ગયા અને ગોપીની વાત ગોપી આંશથી આવે ગમે તેને આવે જોઈએ પીપળી વાગવા પહોંચી ગઈ ગોપી આવે એટલે થેલી આડી પકડાવીને જોવા થેલી જોઈ ગોપી છે દેખાય છે બસ છે ગોપી દેખાય ને થેલી પકડાવી દઈને પછી આપણે દર્શન કરવા જાય તમે કન્ટિન્યુ રહો गाइस આપણે આવી ગયા હતા પીપરી જો આ હે પીપરીનો તળાવ નહીં થયું પણ ને ચાલુ હોય વસ્તુ પાણી જો આવું છે બધું હે ગોપી જો બેઠ મને ઘણું જોઈ રહી અને મમ્મી પાણી પીવે હે ગેસ હજુ કેટલું મસ્ત તળાવ છે ને આ ગરમી થાય ને હજુ થોડું વાદળા છે ને આ લેબડાનો આસો થાય છે લેબડો બીજું ઠંડક રહે પાણીના હિસાબે ઠંડક એટલે બે ખવાઈ ગયું નાસ્તામાં જો કઈ ખારીક લાવે ગુલ્ફી ખાધી પછી ચણાચોર ખાધી આ ખારીક લાવે છે નાસ્તામાં પછી ગુલ્ફી 10 વાળી ખાધી 20 વાળી અને ચણાચોર એ થઈ ગયા અને પાણીની બોટલ લાવે 2-3 કલાક બેસું હોય પછી પાછા જશું હવે આ બાજુ બતાવજો જેટલી ટ્રાફિક છે ખાલી ઉપર કોઈ દેખાય આગળ ઝૂમ કરીને ये जो भी बात है ना तो गाइस आटले અને જે ગર્લ્સ સદાવી પાછળ થઈ ગયું તો આટલા જવાના કરે ખાનાના કપડા ખાનાના વાઘા છે ને હવે આને ખાનાના વાઘા લેવા તો ગઈસ ખાનાના વાઘા ને લેવા બરોબર ખાનાના વાઘા લેવા ગોપી અને આના કાનાના વાઘા લેવા છે વાઘા લેવા તમે એ તારી જોડે નહીં ને સારી હોય તો જો આ બાજુ વાતાવરણ થઈ ગયું છે વરસાદનું અને આપણે લેવીશું વાઘા અને જો ટ્રાફિક છે ને આ બાજુ કોઈ વાતાવરણ હશે તો કન્ટિન્યુ જો વાઘા લઈ લેવી પછી જઈએ जैसे ट्रैफिक जो मारी चलो हंगर नहीं बोलेगी અને વરસાદે જો તો ગાઈસ જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ બાકા સુધી ચાલુ વરસાદ ફૂલ વરસાદ ચાલુ છે ફૂલ એટલે ફૂલ અતિશય વરસાદ આ બાજુ જો એ તો શું કહેવાય તું ગોતી જો ચાલો ચાલુ લાગે કઈ છે નાવા જાય હું પાડું ના કે ના જાય નાવા પાણી તો કે આ બાજુ જોવા ભાઈ કેટલો વરસાદ પડે પલળવાનું છે પલળવા ખરી નીકળવા લાવ્યું હા તો એ જ કહું તમે કઈ છે પલળું હોય ફોન નાખી દે એટલે તો ફોન વાળું તારો ઘૂમ જોઈ લે તારો તો લે પણ અમારે જશે જોવા કઈ આ બધું વિડીયો બનાવવા ગયા તો કઈ વિડીયો બનાવ અમારી કુડિયા ટેંગો મારી જો કઈ છે ડોક્ટરને વિડીયો બનાવ્યા કે અમારા આ શૂટિંગ કરી હોય ને ચાલતું હોય કઈ અમારો વિડિયો બનાવો આપણે વિડિયો બનાવવો ફૂલ વરસાદ ખરાબ ફૂલ કાકા જતો આ બધું વરસાદ એટલો પડે તો હવે પછી બધું જોવાનું તો સામે ઝૂમ કરીને બતાવજો આપણે જોઈએ આપણે જો કેટલો વરસાદ પડે ને કે વાત એમાં શૂટિંગ કરે તમને ફોનમાં એવું લાગતું છે બાકી વરસાદ તો ફૂલ જ પડે એમ અતિશય વરસાદ પડે ફાઇનલી ગયો છે પણ મંદિરે પહોંચી ગયો છે દર્શન કરવા માટે ગોપીની પનીતી જઈ સારી જઈ
કાનો નીચે मैंने दिया તો ગાઈસ તો પેલા દર્શન કરી લઈએ પછી મારી એટલો ટ્રાફિક છે 4 વાગે એટલો ટ્રાફિક છે ચલો મંદિરે જઈએ દર્શન કરીને ચલો આપણે દર્શન કરતા हेलो दर्शन नहीं करूँगा तो चलो गाइस दर्शन कर काश આપણે રામાપીરના દર્શન કરી લીધા હતા આ વસ્તુ જેટલી છે અને જો આ મૂર્તિ જેવી तो हेलो गाइस આપણે રામાપીરના દર્શન કરી લીધા છે હવે વરસાદ ધીમે ધીમે ચાલુ છે એટલે આપણે સીધું જવાનું સર કરે બોલો અને હવે સેવા કરવી પડે ઘરે આરતી કરવી પડે બધું કરવી પડે એક તો ગાઈસ આપણા ઘરે ઓલરેડી છે અને બીજું મંદિર માંથી લઈ જાય અરે લેવું હોય છે અને બાપા અંદરથી લેવાય છે બાપા સેવા કરે મંદિરમાં તો અંદરથી બોલાવો એક તો ગાઈસ છે આપણા ઘરે અને બીજે ઘરે લીધા નથી અંદરથી ગોપલી ક્યાં છે ને હે ગોપલી હા પૈસા દેવા પડે ચીર ચાલે તો આ તો સેવા કોને આજે આપણે ના હાલે એને પપ્પા અંદર સેવા કરે ને એટલે અંદર મંદિર લખીને આવે બાકી આપણે તો આવે આપે નહીં થાય તો કન્ટિન્યુ બ્લોક તો ગાઈસ ફાઇનલી આપણે પાટડી પહોંચી ગઈ હતી બહુ બધાઈ જમી રહ્યા જોયું બસ પકડી બેઠા ચાવી અને ગાઈસ ચાવી ખોલી દઈએ હવે ચાવી બાઈક ખોલી ચાવી ખોલી દઈએ બજારમાં રસ્તા પર માંડો ચીના પાર કરો કઈ ફ્રેન્ડ બીજાને ખોલી ગયો તો બસ કન્ટિન્યુ બ્લોગ હવે ચાય બનાવવી પડશે અને નાસ્તો થોડો ઘટલા તો લેવાનો લઈએ અને પછી સીધા કરે આટલો નાસ્તો સો ગઈશ તો આપણે હર્ષદની હોસ્ટેલ આવી ગયો નાસ્તો દેવા માટે એનો ફોન આવ્યો તો નાસ્તો થઈ ગયો બોલ ગાઈસને કહી દે ગાઈસ આપણી હોસ્ટેલમાં આપણે રહેવાને જો આપણે નાસ્તો મંગાવ્યો તો પપ્પાની પીપરી ગયા હતા એટલે જો થોડો નાસ્તો મંગાવ્યો હોય એટલે નાસ્તાની જરૂર પૈસા તો હોસ્ટેલ તો તમે બતાવી જ છે આરી હોસ્ટેલ છે પૈસા નહીં જોતા લૂક કઈ કાળ પડ્યા બીજો ઈ છૂટા ના કરાવતો બને ઓય બે ત્રણ દાડા હે હું બે ત્રણ દાડા બ્લોગ બનાવું એવું તો તમે હવાને જે હવે આવ્યા પછી ટ્રાફિક હતી ટ્રાફિક જેવું હોય ખબર છે સવારમાં સો ગાઈસ તો જુઓ હર્ષદને નાસ્તો દેવા હતા આપણે જતા હતા ઘરે પીપળી અને નાસ્તો આપીને હવે સીધું નીકળી જવાનું રોકાવું છે નહીં કારણ કે આપણે સવારના આવ્યા છીએ એટલે તો તમે આપણે કન્ટિન્યુ બ્લોગમાં રહો આગળ જઈએ જો આવું કંઈક લુક છે હર્ષદની હોસ્ટેલનું જો તો ગાઈસ ચાલો કન્ટિન્યુ બ્લોગ આગળ જઈ ને મળવી એટલે કે ઘરે જઈને સીધા જ ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જો નિયબોનને કોળો લાવ્યા તો જો કોળો લઈને આવે છે જો બાઈક અહીં ઊભું કર્યું અને નિયબોન કોળો લઈને આવે છે તો ગાઈસ આ કોળો રહ્યો ને વેચાતો નહીં લાય આપણે વેચાતો હાલતા નહીં આ તો સેવક હોય ને એને જ આગળ રહ્યો કોળો બાકી અમે કરતા નહીં પણ મારા મમ્મીના પપ્પા કરતા હતા ને એમને લીવરાયો એટલે કે મારા સસરા સેવામાં જાય ને પીપળી તો એમને હાલે હવે આપણને તો હાલે નહીં તો ગાઈસ જો અને તો આ શિખર ડબ્બો લઈને જાય કે જઈને નાસ્તો ભરવા ગાઈસ જોયું કે પીપળી જઈ આજે ખાલી આયા આજે કોણ મઈ ના રહેજો ગાઈસ એ તો કંઈક કરશું હવે તો ગાઈસ જો મારું કેવું એવું છે કે આ પાઠ હટાઈ નાખાય પાછળ બેટા તો કંઈક કરશું તો ગાઈસ જો પીપળી જઈને આપણે આવી ગયા છીએ અને બહુ શું કહે નીલો ઓલો વસ્તુ નાનું મોટું લાવે ને તો એવું કરશે બધું અવાર હવાર કરશે તો સો ગાઈસ તો આપણે આખા વિડીયોમાં તમને આઈ હોપ કે મજા આવી હશે જોવામાં સારો લાગ્યો હશે તો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને થેન્ક યુ ટુ વોચિંગ તો અહીં આપણે કરીશું બ્લોગનું એન્ડ તો ધી એન્ડ